મારે એ વિશે કશું કહેવું નથી. नो कमेंट्स Love you, man. कंट्रोवर्सी हो जाएगी नो कमेंट्स Love you. Welcome to Baatcheet. We have a special episode for 31st cast. That's so Yes, sweet. I'll welcome Hidu Kanodia sir. Thank you, Rashi Shrey. Thakur ma'am, Hemang sir and Pranav sir. ક્યા વાત હે તો કેવું ચાલે છે પ્રમોશન? જોરદાર. પણ હું આવતા પહેલા વિચારતો હતો શ્રેય ધ શાયર કે શ્રેય ધ પોડકાસ્ટ એન્કર કે શ્રેય એટલે યુ હેવ સો મેની પર્સનાલિટીઝ ઇન યોર સેલ્ફ. એટલે હું એ જ વિચારતો હતો કે કયા શ્રેયને મળું, જે કોમેડી વાતો કરે છે એને કરું, જે શાયર છે એને મળું, કે પછી એકચ્યુઅલ જે આ ફ્લેવર તમારી વાતચીતનું છે એને મળું. હું કોને મળવા આવ્યો છું મને કહેતું. તમે શ્રેયને મળવા આવ્યા છો. શ્રેય બધાનું મિક્સચર છે. ये Shrey the बात all है. rounder basically. Yes. Shrey the all rounder. क्या बात है, क्या बात है. Tell me, sir. Yes, so Hidu sir, I'll start with you કે you bring a legacy of acting. તમારા ફેમિલીમાં ગ્રેટ એક્ટર્સ હતા એન્ડ દે હેવ બીન લેજન્ડ્સ ઇન રૂરલ ગુજરાતી સિનેમા અને તમે રૂરલ કર્યું અને તમે પછી અર્બન પર સ્વિચ થયા. Yeah. સો હાઉ હેઝ યોર જર્ની બીન? So, cinema is cinema. It's all cinema. હવે તમે એને કયા પર્સપેક્ટિવમાં જુઓ છો, દેટ્સ અપ ટુ યુ. બેઝિકલી આ જે છે ને કે એક સિંગલ સિનેમાસ જે થિયેટર્સ હતા એ અને એક મલ્ટીપ્લેક્સ, એટલે એક શહેરની અંદર અને એક ગામની અંદર. એટલે એ તફાવત છે. એટલે ફિલ્મોની અંદર એ થોડો તફાવત શહેરના ઓડિયન્સને તમે કેટર કરતા હો તો એ પ્રકારનું સેન્સિબિલિટી સાથેની ફિલ્મો બનાવવી પડે છે. ગામડાનું ઓડિયન્સ હોય છે, ભોળું ઓડિયન્સ છે, એકદમ સિમ્પલ, તો એ લોકોને સિમ્પલ સબ્જેક્ટ સાથે. બટ ધ મેઇન થિંગ ઇઝ કે ઇટ ઇઝ ઓલ સિનેમાઝ એન્ડ આઈ એમ લવિંગ ડુઈંગ દેટ. આટલા વર્ષોથી સિનેમા કરી રહ્યો છું અને એટ ધીસ જંક્ચર ઓફ માય કરિયર ઓર માય લાઈફ આ મને 31st જેવી ફિલ્મ પણ કરવા મળે છે જ્યાં ઇન્ટેલેક્ચ્યુઅલ સબ્જેક્ટ છે, જ્યાં એન્ટરટેનમેન્ટ છે, થ્રિલ છે, એવો આખો ભરપૂર સબ્જેક્ટ અને આટલા હોશિયાર યંગ એન્ડ ડાયનેમિક ડિરેક્ટર અમારા છે પ્રણવભાઈ પટેલ. સો હી કેમ અપ વિથ ધીસ સચ અ બ્યુટિફુલ સબ્જેક્ટ, રિયલ લાઈફ ટ્રુ ઇન્સિડન્ટ સાથે કનેક્ટેડ એન્ડ ઇટ હેઝ અ મેસેજ એઝ વેલ એઝ એન્ટરટેનમેન્ટ. એટલે આ તો એવી ઓપોર્ચ્યુનિટી હતી જે મેં ગ્રેપ કરી જ લીધી. અને આમ કલાકારોનો ભંડાર, ટેલેન્ટનો ભંડાર, એટલે ખરેખર બહુ મજા કરી છે. આગળ વાત કરીશ, પહેલાં આપણે બધું યા. તો પ્રણવ સર, કમિંગ ટુ યુ, આ સબ્જેક્ટની આપણે વાત કરી તો કે વેન યુ મેક અ ફિલ્મ ઓન ધીસ રિયલ લાઈફ ઇન્સિડન્ટ જે આટલો સેન્સિટિવ હોય તો તમારે બહુ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે કે આ થોડુંક વધારે આવશે તો કદાચ ઓડિયન્સ રિએક્શન કેવું આવશે કે ક્રિટિક્સ રિએક્શન કેવું આવશે. તો તમે આટલા સેન્સિટિવ ટોપિક જોડે ડીલ કરતા હો તો વોટ આર ધ ફેક્ટર્સ દેટ યુ કીપ ઇન માઇન્ડ કે તમને શું અડચણ આવે? ખાલી ઓનેસ્ટ રહેવાનો ટ્રાય કર્યો છે. વધારે વિચાર્યું નથી કે ઓડિયન્સને કેટલું રિએક્ટ શું કરશે કે બીજી કઈ રીતના કે, કારણ કે એક રીતના આપણે જોઈએ ને, તમે કે હું આપણી આજુબાજુ આ રોજે રોજ જોતા જોઈએ છે, એટલે આપણે ખાલી પોતાની જાતનો ઓનેસ્ટ રહીએ ને તો પણ બહુ સરસ સબ્જેક્ટ ક્રિએટ થઈ જાય. તો મેં આની અંદર ખાલી પણ એક વસ્તુ છે કે ઘણા બધી કાયદાની ધારાઓ છે અને એક એવો સેન્સિટિવ બનાવ બની ચૂકેલો હતો તો એને ન્યાય આપવા માટે જરૂર એક રિસર્ચ અને એક કે એના એક પ્રી પ્રોડક્શનની અંદર અમે 5-6 મહિના એની અંદર આપ્યા હતા. એ કોર્ટનું આખું પ્રોસિડિંગ જે 550-600 પાનાનું પ્રોસિડિંગ હોય એને અમે ઓલમોસ્ટ વારંવાર વાંચીને જાણે ગોખી નાખ્યું હતું આખું. એમ એ રીતે એ તૈયારી કરી, પણ સબ્જેક્ટની રીતના કે તમે કહ્યું ને એમ કે કોઈને કેવી રીતના રિએક્ટ કરે એ બધું વિચાર્યું નથી હજી સુધી. એટલે જ કદાચ બહુ વધારે કે કોઈ પણ સત્ય બ્રુટલી કહેવું એ પણ એક ટાસ્ક છે. નહીં તો બહુ સુગર કોટિંગ કરીને કહીએ તો એ સત્ય જો પછી એક્ટિંગ જ લાગે. ઘણા જે લોકોએ પણ અત્યાર સુધી ફિલ્મ જોઈ છે કે ટ્રેલર જોયું છે એ લોકોનો એક ઓપિનિયન તો સાઇન આઉટ થાય જ છે કે બહુ નેચરલ એક્ટિંગ છે બધા જ કલાકારોની અને બહુ નેચરલ વેમાં એ શેપ આઉટ થયું છે. સો મારો કહેવાનો મિનિંગ. પણ આપણે બધા જ આર્ટિસ્ટ છે એક રીતે, તો હું બધાને જ એક ક્વેશ્ચન પૂછીશ કે જ્યારે આપણે કોઈક વસ્તુ બનાવીએ, હવે હું કઈ વસ્તુ લખું તો મને એક પોઈન્ટ પર એવો વિચાર આવે કે આ વસ્તુ કદાચ કોઈ કોન્ટ્રોવર્સીમાં જતી રહી તો હું એવું ડરતો જ નથી. અને એનાથી કેવું થાય કે પછી આપણે જે રિયલ ફર્સ્ટ થોટ હોય ને એને લખતા પહેલા પેલો વિચારે, કેમ કે અત્યારની જનરેશન એવી થઈ ગઈ છે કે સોશિયલ મીડિયા લોકો કઈ બી હોય પોસ્ટ કરે. આજથી 20 વર્ષ પહેલા આપણે જો કંઈ વિચારીએ તો આપણે આપણા થોટ્સને વધારે
શું કહે ફ્રીડમથી આપણે મૂકી શકતા એનહાન્સ કરી શકતા હતા, પણ પછી કોઈક વાર એવો એક થોટ આવી જાય છે. તો એના વિશે પણ એક ફિલ્મ મેકર તરીકે, એટલે હું એમના વતી કદાચ જો આન્સર આપી શકું તો એક ફિલ્મ મેકર તરીકે તમે એટલા બધા વિચારોમાં રહેશો ને તો તમે કશું બનાવી જ નહીં શકો એકચ્યુઅલી. એટલે મારા હિસાબે એમણે જે આ સ્ટ્રગલ કરી છે, આટલું બધું રિસર્ચ કર્યું છે, એના ઉપરથી એમણે લખ્યું છે, અને એ આખા એક બંધારણ સાથે એક જે ફિલ્મ બનાવી છે ને, એ બહુ જ અઘરું છે. અને ફિલ્મ કાન્ટ બી એ ટેલર મેડ. હું તમારા માટે અલગ ફિલ્મ ના બનાવી શકું, હિતુભાઈ માટે અલગ ફિલ્મ ના બનાવી શકું. ઇટ્સ અ પબ્લિક માટેની ફિલ્મ છે. હવે એમાં કોઈકને ગમે, કોઈકને ના ગમે. આઈસ્ક્રીમ તો છે જ નહીં કે બધાને જ ભાવશે, એવું નથી. આપણે આઈસ્ક્રીમમાં પણ ફ્લેવરો શોધીએ છીએ, તો પછી ફિલ્મમાં પણ ફ્લેવર હોય જ, અને દરેક ફ્લેવરની ફિલ્મ બધાને જ ગમે એ જરૂરી બી નથી, કોઈકને ના પણ ગમે. પણ ડિરેક્ટર કે ફિલ્મ મેકર્સ એક હદ સુધી એવો પ્રયત્ન કરે છે કે વી કેન કેટર ધ માસ, એમ એટલીસ્ટ વધારે લોકોને એ ગમી શકે, એવો પ્રયત્ન અમારો ચોક્કસથી 100% હોય જ છે. ક્રિએટિવિટી હેવ નો લિમિટ્સ. ક્રિએટિવિટીને બાંધવી ના જોઈએ, એની લિમિટ રાખવીને છે. યસ, સામાજિક રીતે સોશિયલી તમે થોડાક એને પોતે જ તમારે સેન્સર કરવું જોઈએ પોતાની જાતને, લખાણમાં અને મેકિંગમાં, કે તમે કેટલા યુથને કે કેટલા લોકોને કઈ ટાઈપનો સબ્જેક્ટ લાવી રહ્યા છો. સો બેઝિકલી ક્રિએટિવિટી અધરવાઇઝ શુડ હેવ નો લિમિટ્સ, અને બહુ જ સરસ બખૂબી પ્રણવભાઈએ કામ કર્યું. Yes, so Prachi ma'am, you debuted in Rado in Gujarati industry. આમ ડેબ્યુ ના કહેવાય, એની પહેલાં મેં ગુજરાતીમાં શોર્ટ ફિલ્મ્સ કરી છે, મેં એડ્સ કરી છે, મ્યુઝિક આલ્બમ કર્યા છે, બટ યા ફીચર ફિલ્મ કહીએ તો રાડોથી મેં શરૂઆત કરી. ડેબ્યુ તો આ તેલુગુ સ્ટાર છે ભાઈ, સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી લઈને આવ્યા છે. શી ઇઝ ડુઇંગ ગુડ સાઉથ ફિલ્મ્સ. થેન્ક યુ સર. યસ, તો હું એની પર જ આવતો કે તમે સાઉથમાં આટલી બધી મૂવીઝ કરી એન્ડ ધેન યુ આર કમિંગ બેક ઇન 31st. તો તમે આ સબ્જેક્ટ ચૂઝ કર્યો, આ સ્ક્રિપ્ટ ચૂઝ કરી, સો વોટ વોઝ યોર થિંકિંગ બિહાઇન્ડ ઇટ, કે યોર અપ્રોચ બિહાઇન્ડ? સૌથી વધારે તો જ્યારે મેં પહેલાં આ કેરેક્ટર સાંભળ્યું કે આવી રીતનું છે, શી ઇઝ ધ વિક્ટિમ, અને આવી રીતની બધી એની સાથે આપવીતી બને છે, તો ટુ બી વેરી ઓનેસ્ટ પહેલાં મને બી આમ ડાઉટ આવ્યો કે યાર શેલ આઈ ડુ ઇટ, શુડ આઈ ડુ ઇટ, શુડ આઈ નોટ ડુ ઇટ. કારણ કે એક બીજી વસ્તુ છે કે ઇન્ડસ્ટ્રીમાં એક સ્ટીરિયો ટાઈપિંગ થઈ જવાનો પણ એક ડર છે. મી બિંગ અ ન્યૂ ફેસ, આઈ ડુ નોટ વોન્ટ ટુ પ્રોજેક્ટ માય પર્સનાલિટી કે હા કે આ આવા જ રોલ કરશે કે આવા. તો પણ વસ્તુ એ છે કે એઝ એન આર્ટિસ્ટ આઈ શુડ નોટ કન્ફાઇડ માય સેલ્ફ ઇન વન પર્ટિક્યુલર માઇન્ડસેટ કે થોટ પ્રોસેસ. હવે આ ચેલેન્જિંગ રોલ હતો, મને કરવો હતો. પ્લસ હવે આની અંદર એક વિક્ટિમ, અને એ જે આખી જે ઘટના બને છે એમાં કઈ રીતે તમે એક્ટ કરો છો, કઈ રીતે એ વસ્તુને કન્વિન્સ કરો છો, એક ચેલેન્જિંગ પાર્ટ છે, અને મારા માટે ડ્રાઇવિંગ ફેક્ટર એ હતો. પ્લસ ધ ટીમ ઇઝ વેરી ગુડ. મને ભરોસો આવી ગયો કે જેવી રીતનું બી શૂટ થવાનું છે, ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ઇન અ વેરી ડિસન્ટ એન્ડ ડિગ્નિફાઈડ વે, અને તમે મૂવી જોશો ત્યારે એમાં બી તમને ખબર પડી જશે. તો એક આર્ટિસ્ટ, એક ફિમેલ આર્ટિસ્ટનો જે ડર હોય ને કે મને એક સ્ટીરિયો ટાઈપમાં નથી બંધાવું, એ મારો ડર જતો રહ્યો ડ્યુરિંગ ધ શૂટ, કે ના આ લોકોને ગમશે, સારું લાગશે, અને એક એવું એક પાત્ર ભજવું જે બહુ ડિફિકલ્ટ છે. કારણ કે યુ આર શોઈંગ, તમે જ્યારે મૂવી જોશો ત્યારે ખબર છે ઇટ્સ એક કિંજલ જે કેરેક્ટર છે ને, બહુ બધા શેડ્સ છે, બહુ બધાના પોઈન્ટ ઓફ વ્યૂના બહુ અલગ અલગ શેડ્સ છે, એ બધા શેડ્સ તમારે ભજવવાના છે. પ્લસ સાથે સાથે કિંજલ ઓરિજિનલી કેવી છે એ પણ તમારે બતાવવાનું છે. સો દેટ વેરાયટીઝ, દેટ વેરિએશન, એના માટે તો મેં ઘણું પ્રણવ સરને એવું પૂછપૂછ કરતી હતી ટેક પછી, સર બરાબર હતું ને, સર બરાબર છે ને, સર યુ વોન્ટ એની અધર વેરિએશન. સો હું પોતે ઇમ્પ્રોવાઇઝ કરી શકું કે પોતાની જાતે કંઈક અલગ નવું સારું એવું બેટર કરી શકું, એનો મેં ટ્રાય કર્યો છે. અને આઈ હોપ કે ઓડિયન્સને એ ગમે, અને આઈ હોપ ઓડિયન્સ વિલ લાઇક માય એક્ટિંગ એન્ડ જે રીતે મેં પાત્ર ભજવ્યું છે. એટલે યુ જસ્ટ ઇમેજિન સિક્વન્સ આખી એની ઉપર ગેંગ રેપ થઈ રહી છે, એ એના માટે દેટ્સ વાય શી સેડ ઓલ ધીસ થિંગ્સ જે એણે કીધી છે, અને બહુ જ સરસ રીતે એ પિક્ચરાઇઝ કરવામાં આવ્યું છે, વેરી ડિગ્નિફાઈડ લાઇક શી સેડ. ડિરેક્ટર સાહેબે બહુ જ ધ્યાન રાખ્યું છે, બટ એ ઇન્સિડન્ટ બતાવવું અનિવાર્ય હતું, બહુ જ જરૂરી હતું, કેમ કે એ ના બતાવો તો આખો તમારો સબ્જેક્ટ ઇટ ડિપેન્ડેડ ઓન દેટ, યુ નો, કે એ ઇન્સિડન્ટ બન્યો અને એના પછી શું થયું. સો દેટ્સ વોટ શી ડીડ વેરી વેલ, એન્ડ ઇટ વોઝ બહુ જ. પ્રાચીના કેરેક્ટરનું સૌથી ચેલેન્જિંગ પાર્ટ ખબર શું છે? એનું કેરેક્ટર એવું છે કે
રેપ વિક્ટિમ, એના પછીની ઘટનાઓ, એની પહેલાની ઘટનાઓ. Yes. શૂટ બહુ અલગ અલગ સિક્વન્સમાં થતું હોય, પણ એક ગ્રાફ તો પણ મેન્ટેન રાખવો, દેટ ઇઝ વેરી ચેલેન્જિંગ ફોર ધેટ કેરેક્ટર. ક્યાં વાત, યસ. બીજા બધાના કેરેક્ટર એક જ ગ્રાફ મોટા ભાગે ચાલતા હોય, પણ આ છોકરીનું કેરેક્ટર એવું હતું કે બહુ લોમાં પણ છે, એકદમ અપ, એની લાઈફના અપમાં પણ બતાવ્યું છે, પણ અમે કઈ વસ્તુ ક્યારે શૂટ કરીએ છીએ બહુ ધ્યાન રાખીને એને એક ગ્રાફ પકડવો પડે. એટલે લાઈફનો એક મેજર ઇન્સિડન્ટ એના પછીનું એમનું કારણ કે શૂટ તો એ રીતના ના થાય, ફિલ્મમાં જેવું બતાવે એવું શૂટ ના થતું હોય, શૂટ્સ અલગ અલગ રીતના થતા હોય. કદાચ રેપ સિક્વન્સ તમે સૌથી લાસ્ટમાં શૂટ કરી છે, ઓકે, સો એ રીતના આખું જે કહેવાય ને ગ્રાફ તો પણ પકડીને રાખવો, એ બહુ એક કમેન્ડેબલ જોબ કહેવાય. જોરદાર. તો યસ, આ કેરેક્ટરનું આપણે વાત કરીએ કે વેન યુ ગો ઇન ટુ અ સ્કિન ઓફ અ કેરેક્ટર, આ બધા માટે જ છે ફરીથી કે તમે એક કેરેક્ટરના સ્કિનમાં જો. હવે જેવું સરે કીધું કે આમાં બે અલગ અલગ સિનેરિયો છે, કે એક ઇન્સિડન્ટ પછી કેરેક્ટર આખું અલગ થઈ ગયું છે અને પહેલાં કેરેક્ટર આખું અલગ છે. તો વોટ ઇઝ યોર પ્રોસેસ ટુ ગેટ ઇન ટુ ધ કેરેક્ટર? કેમ કે તમને ખબર છે કે આ ફિલ્મમાં આજે મારે વિક્ટિમ પ્લે કરવાનું છે, આજે મારે બિફોર ધ ઇન્સિડન્ટ હેપન પ્લે કરવાનું. તો આ બધાને જ હું પૂછીશ કે તમે જ્યારે એવી કોઈ ફિલ્મ કરો, ફોર ધીસ ફિલ્મ ઓલ્સો, ને પર્ટિક્યુલરલી તમે બીજી કોઈ બી ફિલ્મ કરો, તો આ સ્વિચ તમે એઝ અ પર્સન તમે કેરેક્ટરમાં કેવી રીતે ઘૂસો? એટલે શું પ્રોસેસ? આઈ થિંક આ ક્વેશ્ચન તમારે મેઇન છે ને હેમાંગને પૂછવો જોઈએ, બિકોઝ અત્યાર સુધી એને જે ફ્લેવરમાં લોકોએ જોયો છે, યુ નો, હી હેઝ બીન સો જોવિયલ, સો હેપી, અને એ સ્ક્રીન ઉપર જેવો આવે ને ત્યારે ધમાલ મસ્તી જ હોય, એન્ડ દેન સડનલી હી ઇઝ પ્લેઇંગ ધીસ. તો આઈ થિંક યુ આન્સર ધીસ. યસ. એટલે મારી હંમેશા, હું થિયેટર કરતો હતો ત્યારથી મને, હું જે વર્કશોપમાં એમાં શીખ્યો છું, તો એક મારું એક પોતાનું હોમવર્ક હોય એક કેરેક્ટરને લઈને, કે પહેલાં તો ઓફકોર્સ ડિરેક્ટર સાથે એ કેરેક્ટર ડિસ્કસ કરતા હોઈએ કે શું જોઈએ છે એમને, કેવી રીતનું કેરેક્ટર જોઈએ છે. ઇન ધીસ ફિલ્મ આઈ એમ પ્લેઇંગ અ લોયર, તો મારે કંઈ અલગ અલગ શેડ્સ કરવાના હતા કે એવું કંઈ હતું નહીં. ડિરેક્ટર સાહેબ મોટું દોરડું લઈને આવ્યા હતા, મને બાંધી દીધો હતો કે આટલું જ કરવાનું છે, તો મારે એ જ કરવાનું હતું બેઝિકલી. પણ અધર દેન દેટ, જો કોઈ ચેલેન્જિંગ રોલ હોય કે એવું કંઈક હોય, તો મારી એક પ્રોસેસ એવી છે કે હું ઘરે જઈ અને એની ઉપર હોમવર્ક કરું, મારું એક કેરેક્ટર સ્કેચ બનાવું. હવે એક ધારો કે એક વ્યક્તિ હોય, એક કેરેક્ટર હોય, તો એના ઘણા બધા પાસા હોય છે જીવનમાં, એ દરરોજ એક જેવો નથી હોઈ શકતો. તમારી સાથે જુદો હોઉં, આમની સાથે જુદો હોઉં, આમની સાથે જુદો હોઉં, આની સાથે કદાચ સાવ જુદો હોઉં, ઘરે પણ માણસ જુદો હોય, બહાર પણ માણસ જુદો હોય. તો એ શેડ્સ જ્યારે આપણે વેરીઝ કરવા હોય ને, ત્યારે એનું એક કલ્ચરલ બેકગ્રાઉન્ડ, એનું એક ઇમોશનલ બેકગ્રાઉન્ડ, એનું એક ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડ, એ તમારે મગજમાં રાખીને, ભલે આપણે ફિલ્મમાં નથી દર્શાવતા એ વસ્તુ, પણ એ તમારે બેક ઓફ ધ માઇન્ડ ક્યાંક રાખવાનું છે. આજે એક હસબન્ડ હોય કે એક બાપ હોય, તો એનું બોડી લેંગ્વેજ, એની મેચ્યોરિટી એ બહુ અલગ લેવલ ઉપર હોય. આજે એક માણસ હોય કે જેના લગ્ન નથી થયા, એની સમજણ બહુ અલગ પ્રકારની હોય. એક માણસ હોય કે જેના મા બાપ છે, એની સમજ અલગ હોય, કોઈકના મા બાપ નથી, તો એની મેચ્યોરિટી લેવલ અલગ હોય. તો એ બધું ધ્યાનમાં રાખીને, એ પ્રમાણે બોડી લેંગ્વેજ, એ પ્રમાણે વોઇસ ટોનેશન, એ બધું મારું પોતાનું હોમવર્ક હોય છે દરેક કેરેક્ટર માટે થઈને. સો આઈ ઓલવેઝ કીપ દેટ ઇન માઇન્ડ. ધેટ્સ ગ્રેટ. સો આ પર્ટિક્યુલર આ ફિલ્મ માટે હું કહીશ કે કિંજલનું કેરેક્ટરની બ્રીફ મેં છે ને કમ્પ્લીટલી મેં ડાયરેક્ટર સર સાથે લીધેલી, કારણ કે આ કેરેક્ટર થોડુંક કાલ્પનિક પણ આપણે બતાવવાનું હતું. એવું નથી કે ડીઠું બેઠેલું બતાવવાનું છે. બેઠેલું અગર જે ટ્રુ ઇન્સિડન્ટ્સથી અમે ઇન્સ્પાયર થયા છે એ પાત્ર હવે છે જ નહીં, ઠીક છે. તો હું રિસર્ચ કોની પર કરું, હું શું રિસર્ચ કરું? સો બેઝિકલી જે સ્ક્રિપ્ટ આવેલી કે હા કિંજલના ગ્રાફ કયા છે, જેમણે કીધું કે દેર ઇઝ અ ગ્રાફ, બધાના પોઈન્ટ ઓફ વ્યૂમાં કિંજલ આવી છે, કિંજલ ઓરિજિનલમાં આવી છે. પછી જ્યારે ઘટના થઈ ત્યારે એનું મનોસ્થિતિ કે એની મનોવ્યથા કઈ રીતની હતી. તો મારા કેરેક્ટરની પ્રિપેરેશન કરવા માટે તો આઈ હેડ ટુ સિટ વિથ ધ ડાયરેક્ટર સર એન્ડ આઈ હેડ ટુ અન્ડરસ્ટેન્ડ. તો એવી રીતની મેં પ્રિપેરેશન્સ કરી છે કે કઈ રીતની છે છોકરી, શી ઇઝ જોલી, એક નાની બહેન છે, એની મોટી એક બહેન છે જે શ્રદ્ધા ડાંગર પ્લે કરી રહી છે. તો શી ઇઝ અ પેમ્પર્ડ સિસ્ટર બેઝિકલી. તો પેમ્પર્ડ સિસ્ટર હોય તો ઘરમાં કઈ રીતે રહે, આ જે ઘટના થઈ એ પહેલાંની વસ્તુ છે, કઈ રીતની એની લાઈફ હતી. પછી જ્યારે ઘટના ઘટી એના પછીથી કઈ રીતે દેટ કેરેક્ટર, ઓબ્વિયસલી જ્યારે કોઈ છોકરી ઉપર આ વસ્તુ વીતે ત્યારે એને સમાજમાં, એના પેરેન્ટ્સ, એના ઘરમાં એ ના રહી શકે. એ જે ફ્રસ્ટ્રેશન હોય, જે ગુંગળામણ હોય, એ ગુંગળામણની સાથે સાથે તમે તમારું ડેઇલી રૂટીન તમે કઈ રીતે કેરી ફોરવર્ડ કરો. સો દેટ ઓલ્સો સાયકોલોજીકલી તમારે બેક ઓફ ધ માઇન્ડ કન્ટિન્યુઅસલી યાદ રાખવાનું હોય કે ના આ થયું છે, આ થયું છે. સો મારા કેરેક્ટર ગ્રાફ માટે ફોર ધીસ મૂવી આઈ ડેફિનેટલી હેડ ટુ સિટ વિથ ધ ડિરેક્ટર એન્ડ લર્ન એન્ડ નો કે હા વોટ હી હેઝ વિઝન એન્ડ આઈ વોન્ટ ટુ જસ્ટિફાય હિઝ વિઝન ઓન સ્ક્રીન. એટલે શ્રેય, મેં છે ને નવો પ્રોસેસ ચાલુ કર્યો છે
બિકોઝ ઘણી ફિલ્મો કરી, મોર દેન 100 ફિલ્મ્સ, ઘણા બધા કેરેક્ટર્સ કર્યા છે. સો નાઉ વોટ આઈ એમ ડુઈંગ ઇઝ આઈ ડોન્ટ, તમે છે ને અલગ અલગ ફિલ્મો જોતા હો છો જસ્ટ ટુ ટેક રેફરન્સ. આઈ સ્ટોપ દેટ. No taking reference. Cut down with everything and everyone. For a little while, એટલે I'm just talking about one day. એક દિવસ માટે બધું જ કટ ઓફ કરીને જસ્ટ ગો ઇન્ટુ દેટ કે આની પાછળ નાની મોટી ઇન્ટિગ્રિટીઝ બધી હોય છે જે તમારે ડિરેક્ટર અને રાઇટર સાથે પહેલાં એ બ્રીફ લઈ લેવાનું. એ હું બ્રીફ લઈ લઉં છું અને પ્રણવભાઈ વેરી બ્યુટિફુલી એક્સપ્લેન્સ કે મને આમ જ જોઈએ છે, પર્ટિક્યુલર નો ઓવર એક્ટિંગ, એકદમ નેચરલ ફ્લોમાં, એકદમ જરા પણ અતિશયોક્તિ કોઈ પણ વાતની લાગવી ના જોઈએ, કેમ કે ભારી ભરખમ સબ્જેક્ટ ઓલરેડી છે. યુ ડોન્ટ હેવ ટુ ઓવર એક્ટ ઇન એનીથિંગ. તો એ બધી બ્રીફ લીધા પછી એક દિવસનો આખું આઈ ગેટ ઇન ટુ કે આની બેક સ્ટોરી શું હોઈ શકે એ કેરેક્ટરની, એ આખી ઇમેજિન કરું, આ તે બધું કરીને પછી એક સૂર પકડું છું. એક કોઈ પણ એક સૂર હોય છે, એ સૂર જો તમને લાગી ગયો ને પરફેક્ટ, એ ડિરેક્ટર સાથે તમને ઓફકોર્સ એકવાર બેસીને કે સર આ રીતનો આ ટોન, આ જેસ્ટર્સ, આ બધું, એટલે એ ડિરેક્ટર કે યસ ગ્રીન સિગ્નલ આપી દે, પછી એ પકડી રાખવાનો હોય છે. સો ઇટ્સ અ પ્રોસેસ ઓફ વન ડે, કટિંગ ઓફ એન્ડ નો રેફરન્સ. આ અત્યારે દેટ્સ વોટ આઈ એમ ડુઈંગ નાઉઅડેઝ. પણ તમે એવું કોઈ કેરેક્ટર પકડો છો આટલું બધું ઇમ્પેક્ટફુલ હોય તો પછી તમે એને રિયલ લાઈફમાં તમને એના રીતે પ્રોબ્લેમ્સ આવે? કેમ કે મારો જ્યારે દેવેન સર જોડે પોડકાસ્ટ હતો તો મારી એમની જોડે આ વસ્તુ પર બહુ જ ડીપમાં વાત થઈ હતી કે એમને થિયેટરમાં એક વક્ત મૂવી જે હતું તો એ કેરેક્ટર એમને એટલું બધું પ્રોબ્લેમ કર્યું પછી એના લાઈફમાં કે એમને ડૉક્ટર પાસે મેડિકલ હેલ્પ લેવી પડી ને એવું બધું. તો થિયેટરમાં બી એક આ પોઈન્ટ છે કે હેમાંગ સર જોડે હું આની પર બી વાત કરીશ કે તમે મૂવીમાં આટલું એક ઇમ્પેક્ટફુલ કેરેક્ટર કરો છો ફોર 40-50 ડેઝ ઓફ શૂટ, તો રિયલ લાઈફમાં એની ઇમ્પેક્ટ આવે? યસ યસ યસ, એ અમુક હદ સુધી આવે છે, બટ વેન યુ બીકમ, એટલે બહુ જ એક્સપિરિયન્સ કર્યો હોય તો યુ કેન સ્વિચ ઓન એન્ડ સ્વિચ ઓફ. પણ અમુક હદ સુધી હજી સુધી લાઈક રાડોની અમુક સિક્વન્સમાં મને થોડીક ઇફેક્ટ થઈ હતી ફોર અ કપલ ઓફ ડેઝ. આઈ રિમેમ્બર દેટ કેડી સરે શેર કર્યું હતું રાડોમાં. હિતુ સરનો એક સીન છે જ્યારે વેન હી લૂઝિસ ઓલ હિઝ ફેમિલી. હા, ત્યારે એ બસમાં બેસીને એ જે એનો સિક્વન્સ એની પહેલા કંઈક તમે યુ ટુક સમ ટાઈમ. સો આઈ ટોલ્ડ ધ કેમેરામેન એન્ડ આઈ ટોલ્ડ ધ ડિરેક્ટર કે રિક્વેસ્ટેડ, ઓફકોર્સ ડિરેક્ટરને તમે કહી ના શકો, તમે રિક્વેસ્ટ કરવી જોઈએ, બિકોઝ આખો પર્સપેક્ટિવ, આખું વિઝન તો ડિરેક્ટરનું છે જે અમે કરીએ છીએ. સો રિક્વેસ્ટેડ એમ કે મને છે ને એ બસના સિક્વન્સમાં મને મૂકી દેજો એક સાઈડ ઉપર અને જસ્ટ લેટ મી બી, મને એક્શન કે કશું કહેતા નહીં. સમજી લીધું આખી સિક્વન્સ. અને મેં કીધું કે તમને જ્યારે ઈચ્છા હોય ત્યારે તમે કેમેરા ઓન કરી દેજો, જ્યારે ઈચ્છા હોય ત્યારે કેમેરા બંધ કરી દેજો, અને જે રીતે બીજા કેરેક્ટર આવે જાય એ તે બધું લેવું એ તમે નેચરલી લેતા લેજો, કરતા જજો. સો એ વેરી વેલ કેડી સરે મારી મને કીધું એન્ડ કે આ આપણે વિલ ગો લાઈક દેટ એન્ડ ઈ ડીડ એન્ડ ઇટ કેમ આઉટ બ્યુટિફુલી. નાસુર ફિલ્મ કરી હતી ને, એમાં આઈ વોઝ પ્લેઇંગ psychologically very effective, very suicidal tendency વાળો કેરેક્ટર, and the whole film was like that. અને એની અંદર પછીના 2-3 દિવસ મને જરા થોડીક અસર એવી રહી હતી કેમ કે એ તમે કરો છો ને, એકચ્યુઅલી વી આર ડ્રેનિંગ આઉટ આવરસેલ્વ્સ. અમે કલાકારો પોતાની જાતને નિચોડી નાખીએ છીએ અમુક પ્રોજેક્ટો માટે, અમુક વસ્તુઓ માટે કે જેની અંદર ખરેખર અમારા લાઈફ એક્સપિરિયન્સીસ એઝ વેલ એઝ અમારી જે જીવન છે ને એને અમે દાવ પર લગાવી દઈએ છીએ. એ જોવું અને એને નકારી દેવું બહુ ઇઝી છે, પણ એ વખતે જ્યારે પરફોર્મ, જેમ કે પ્રાચી, શી વોઝ લિટરલી ક્રાઇંગ, શી વોઝ લિટરલી સ્ટ્રેસ્ડ કે આ રેપ સીન છે, હું કેવી રીતે કરીશ, it should not look cheap, it should not look this, કેવી રીતે. એટલે see, these are the things which actors have to go through. એટલે આ બધી અસરો કરતી વશમાં પણ એવી મને થોડીક અસર થઈ હતી, બિકોઝ ઇટ વોઝ એક જ જગ્યાએ, એક જ બંગલામાં આટલા દિવસ રહેવાનું ને કરવાનું. એટલે આ બધી ગાંડા છે, એટલા માટે કહે છે ને કલાકારો, એક્ટરો ગાંડા હોય. એટલે અમુક હદે ડિરેક્ટરો, રાઇટરો અને કલાકારો થોડા ગાંડા હોય છે. યસ. તો હેમાંગ સર, તમે થિયેટર આટલું બધું કર્યું તો કોઈક વાર એવું થતું હોય કે તમે એક પ્લેના પ્રયોગો કરો છો ને તમારે બીજો પ્લે બી કરવાનો છે,
તો એ કેરેક્ટર સ્વિચ તમારા માટે કઈ રીતનું હોય છે? અને એ સેમ ક્વેશ્ચન છે મેં હિતુ સરને પૂછ્યો કે કોઈ એવું કેરેક્ટર તમે પ્લેમાં સિરિયસ કેરેક્ટર્સ બી કર્યા છે, તો આટલું કોઈ બહુ જ ઇમ્પેક્ટફુલ કેરેક્ટર હોય તમને રિયલ લાઈફમાં અફેક્ટ થયું એવું કંઈ થયું હોય ને કેવી રીતે ડીલ કરો તમે એના સાથે? ના, મને કોઈ એવું રિયલ લાઈફમાં ક્યાંય એવું અડચણ પડી હોય કોઈ કેરેક્ટરના લીધે એવું મને નથી થયું. કારણ કે હું જેટલું ઇઝીલી એક કેરેક્ટર સાથે કનેક્ટ કરું છું ને મારી જાતને એટલું જ ઇઝીલી હું ડિટેચ પણ કરી લઉં છું. અને એ બહુ શીખવા જેવી વસ્તુ છે. કારણ કે યુ આર અ નોર્મલ પર્સન. આપણે કોઈ પેલા એવા ઓરામાં નથી કે એવા કશું જ નથી. જ્યારે હું બહારની દુનિયામાં આવું છું થિયેટર પતાવીને, ત્યારે હું મારા ફ્રેન્ડ્સને મળું છું, મારા રિલેટિવ્સને મળું છું, બધાને મળું, ત્યારે તમે એ કેરેક્ટરમાં ના જ હોઈ શકો, ઓફકોર્સ ના હોઈ શકો. એટલે એ બટ ઓબ્વિયસ છે, એ તમારું પ્રેઝન્સ ઓફ માઇન્ડ એ બધું તમારે એ વખતે કામ લાગતું હોય. પણ એક કસ્તુરબા કરીને એક નાટક કરતો હતો જેમાં હું હરિલાલનું પાત્ર ભજવતો હતો. તો એનો જે ઇન્ટરવલ ડ્રોપ હતો ને, એ મારો સીન હતો ત્યારે, કે જ્યારે બાપુ કટની સ્ટેશન ઉપર આવે છે અને હું કસ્તુરબા પાસે નારંગી લઈને જાઉં છું ભિખારી જેવા વેશમાં. અને એ પોઈન્ટ ઉપર લગભગ દરેક ઓડિયન્સ ધ્રુસકે રડતું હોય છે. ઇન્ટરવલ ડ્રોપ હતો એ ડ્રોપમાંથી મને બીજા સીનમાં જવા માટે મને બહુ જ આમ થતું હતું. કારણ કે એ વખતે મારી એનર્જી, હું લગભગ ફેન્ટ થઈ જતો હતો સ્ટેજ ઉપર. એટલી બધી એનર્જી એ સીનમાં જતી રહેતી હતી મારી. એટલે મને લગભગ 2 વાર તો ઉંચકીને લઈ ગયા છે પાછળ. હા, એટલે એ મારા માટે એક બહુ જ, એટલે અત્યારે બી જોઉં ને મારા ગૂઝબમ્સ ઊભા થઈ જાય. તો એ જે છે ને, એ તમે તરત એ કેરેક્ટરને તરત જ્યારે મગજમાં આવ્યો એ કેરેક્ટર, ત્યારે તરત તમે એ કેરેક્ટર પાસે પહોંચી જાઓ છો સીધા. તમે એ જીવવા માંડો છો. પણ પછી બીજી વાત ચાલુ થાય ત્યારે તમારે એમાંથી બહાર નીકળી જ જવું પડે. ઇટ હેઝ ટુ બી લાઈક દેટ. કારણ કે એઝ એન એક્ટર તમારે રોજ નવું કંઈક કરવાનું છે. એટલે જો તમે એક કેરેક્ટરના, જેમ કે ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે જોકર સાથે જે થયું, જોકર કેરેક્ટર જેણે કર્યું અને એની સાથે જે થયું ને, એ એકચ્યુઅલી બહુ ડેન્જરસ છે. એ એટલે આપણે વિચારી પણ ના શકીએ એટલું ડેન્જરસ છે. તો એના કરતાં બેટર છે કે એ કેરેક્ટર સાથે ડિટેચ થવું બહુ જ જરૂરી છે. કોઈ પણ કેરેક્ટર હોય, એ જોકર જેવું ડેન્જરસ હોય કે પછી કોઈ કોમેડી કેરેક્ટર હોય કે કોઈ બી હોય, એનાથી ડિટેચ થવું એટલું જ જરૂરી છે. તો જ તમે આગળ બીજું કંઈક નવું ક્રિએશન કરી શકો. નહીંતર તમે એમાં ને એમાં જ ભરાઈ લો. બહુ ઇમ્પેક્ટ કરે. અને એ દેટ કેન ઇમ્પેક્ટ યોર ફેમિલી એઝ વેલ એન્ડ યોર નિયર વન્સ એઝ વેલ. એટલે આ અત્યારના નવા એક્ટર્સ માટે બી એક આ વસ્તુ છે. કેમ કે મેં 2 ટાઈપના એક્ટર છે. હવે અમે લોકો થિયેટર જોડે બી થોડા એસોસિએટેડ છે. અમે લોકો વડોદરામાં અમુક પ્લેસ લાવીએ છીએ અમદાવાદથી. અને હું એવા બી એક્ટર્સને જોઉં છું કે એ લોકો સોશિયલ મીડિયા પર રીલ બનાવે છે અને પછી એ લોકો પોતાને એક્ટર્સ કહે છે. મારે એ વિશે કશું કહેવું નથી. નો કમેન્ટ્સ. Love you, man. કોન્ટ્રોવર્સી હો જાયગી. નો કમેન્ટ્સ. લવ યુ. ના, પણ એકચ્યુઅલી એમાંથી પણ ઘણા સારા એક્ટર્સ છે. એવું નથી કે નથી. એક્ટર દરેક જણો છે. એક્ટર તો દરેક વ્યક્તિ એક્ટર છે. ઓનલી ધ સ્માર્ટ સૌથી વન્સ. વધારે એક્ટિંગ પોલિટિક્સમાં છે. આ નથી કેવું, તમે ના કહેતા. એ અમારી ગાડીમાં આવો બધી ખબર પડે. Every human being is an actor. Only the smart ones get paid for it. Yeah, Smart only the ones smart get ones get paid for પેડ it. ફોર ઇટ. basically. ક્યા Yes. વાત હે. આ જો આ તેલુગુ, આ સાઉથની અસર આવી ગઈ છે આને. Actually, આ lines અને women માટે છે કે every woman is an actor. Only the smart one can get paid. યા, ક્યા વાત હે. યસ. સો હિતુ સર, પહેલાં તો Sir. વશ વોઝ મેડ ઇન બોલિવૂડ, તો પહેલાં તો એના માટે કોંગ્રેચ્યુલેશન. થેન્ક્સ મેન. યોર કેરેક્ટર Thanks, ઇન ઇટ વોઝ થેન્ક્સ. બહુ જ અમેઝિંગ કેરેક્ટર હતું એ વાળું. તો કેવું ફીલ થાય જ્યારે તમારું એટલે આપણે ગુજરાત ઇન્ડસ્ટ્રી માટે આ બહુ ગર્વની વાત છે કે આપણે એ મૂવીઝ રીમેક થાય છે અને એવું બધું થાય છે અને યુ આર ધ પાયનિયર ઓફ ઇટ. રાઈટ. સો જસ્ટ સી, અમારી ફિલ્મનું પોસ્ટર જુઓ, શ્રદ્ધા ડાંગર છે એમાં, બરાબર છે. હવે શ્રદ્ધા ડાંગર નેશનલ એવોર્ડ લઈને આવી છે હેલારો ફિલ્મ માટે, Yes. લોટસ એવોર્ડ. યાર, એમાં બધી જ લેંગ્વેજની ફિલ્મો હોય, સાઉથની બધી, મલયાલમ ને તામિલ, તેલુગુ, બંગાળી ને મરાઠી ને હિન્દી ને બધું જ હોય. એમાં ગુજરાતી ફિલ્મ હેલારો લઈને આવે છે અને બેસ્ટ એક્ટ્રેસ એ લોકો સંયુક્ત રીતે બધાને મળે છે. ઓકે. સો મારી ફિલ્મ વશ ગુજરાતીમાં બની અને એને અજય દેવગન રાઇટ્સ લે છે અને હિન્દીમાં શૈતાન બનાવે છે. સચ એ હ્યુજ થિંગ. તેલુગુની હિરોઈન બેઠી છે, શી ઇઝ, એટલે લુક એટ ધ પોસ્ટર. ઇટ ઇઝ લાઈક યુ નો, ઇટ ઇઝ એકચ્યુઅલ સિનેમા. એકચ્યુઅલ ફિલ્મ જે હોવી જોઈએ, ઇન્ડિયન ફિલ્મ,
એ પ્રકારની ફિલ્મ છે વિચ હેઝ બધી જ પ્રકારના કલાકારો એક્ટર્સ બધા સાથે મળીને, એટલે આવી સેન્સિબલ ફિલ્મો કન્ટેન્ટવાળી જ્યાં એકચ્યુઅલ પરફોર્મન્સીસ જોઈએ, એકચ્યુઅલ વાત હોય, અને એ પણ એન્ટરટેનમેન્ટ સાથે. દેર ઇઝ થ્રિલ ઇન ઇટ, દેર ઇઝ સસ્પેન્સ ઇન ઇટ. એટલે તમે આખી ફિલ્મ જોશો ને તો યુ વિલ બી લાઈક, અચ્છા હવે શું થશે, આ યાર આ સાચું છે કે ખોટું છે, આ ઘટના ઘટી છે કે નથી ઘટી, આ બધા પ્રશ્નો તમને, જે કોર્ટરૂમ ડ્રામા છે એ પણ ખૂબ ઇન્ટરેસ્ટિંગ રીતે કેટલું રિસર્ચ કર્યું છે ડિરેક્ટરે. સો આઈ એમ ફિલિંગ સો હેપી એન્ડ એક્સાઇટેડ કે આવી બધી ફિલ્મો, આવા કન્ટેન્ટો મને મળે છે. અને યાર એટ ધીસ જંક્ચર ઓફ લાઈફ એન્ડ કરિયર આઈ એમ ગેટિંગ ટુ ડુ ઓલ ધીસ થિંગ્સ. આઈ એમ સો હેપી મેન, આઈ એમ રિયલી હેપી. Yes, so Prachi ma'am, again coming back to you, કે you have been in Telugu cinema, જેમ સરે કીધું, અને તમે અત્યારે ગુજરાતીમાં બી અત્યારે એક્ટિંગ કરો છો, તો બંનેમાં પ્રોસેસમાં કઈ ડિફરન્સ રાખો છો? લાઈક યોર પર્સપેક્ટિવ ઓન ઇટ. ઓકે, સો એક કેરેક્ટરની પ્રિપેરેશન જે કરવાની હોય તો કરવાની જ હોય. ભાઈ હું અહીંયા જેમ મેં આ કિંજલ કેરેક્ટર વિશે મેં ડાયરેક્ટરને પૂછ્યું કે કઈ રીતનો શું ગ્રાફ છે, એમ ઇવન ઇન સાઉથમાં પણ મેં મૂવી જ્યારે કરતી હોઉં છું ત્યારે આઈ હેવ ટુ સિટ વિથ ધ ડાયરેક્ટર એન્ડ એડી અને ટુ અન્ડરસ્ટેન્ડ કે હા કઈ રીતનું શું છે. રેફરન્સીસ એ લોકો તો આપતા નથી હોતા કે આ મૂવી જુઓ તે મૂવી જુઓ, બટ દે એક્સપ્લેન ધ પ્રોસેસ કે આ કેરેક્ટરનું શું છે ગ્રાફ. અને અગર જરૂર પડે તો અમે નોટબુક અને પેન બેસીને અમે લખીએ કે બેક સ્ટોરી લખીએ અમે મારી જાતે. કે અગર મેં સાઉથમાં એક મેં મૂવી કરેલી રાજુગારી કોડીપોલા, એમાં આઈ એમ પ્લેઇંગ એન એન્ટાગોનિસ્ટ, જે એન્ડમાં ખબર પડે છે મારો આખો શેડ. આખા મૂવીમાં આઈ એમ વેરી બબલી ક્યુટ ગર્લ, પણ હવે બબલી ક્યુટ ગર્લ એ બહારનું આઉટલુક છે. અંદર સાયકોલોજીકલી એ છોકરીના મગજની અંદર શું કેટલું ડિસ્ટર્બ છે દેટ બબલી થઈને શી એન્ડ્સ અપ કિલિંગ હર ફ્રેન્ડ્સ, હર ઓન ફ્રેન્ડ્સ. સો એ લેવલની વિકૃતાઈ દેખાવી બી ના જોઈએ, પણ છે ખરી. સો ઓલ ઓફ ધીસ થિંગ ઇટ રિક્વાયર્સ અ લોટ ઓફ હાર્ડવર્ક ઇન અ વે કે તમારે બેક સ્ટોરી તમારે જનરેટ કરવી પડે તમારી જાતે. અને બેક સ્ટોરીમાં બી ઘણા ટ્રાયલ એન્ડ એરર આવે કે ના આવું નહીં, આમ લોજિકલ તમારે બધા પોઈન્ટ્સ અને ડોટ્સને કનેક્ટ કરવા પડે. સો ધીસ ઇઝ ધ હોલ પ્રોસેસ વોટ ગોઝ. અમુકમાં ક્યારેક કોઈ કહે કે હા ચલો આ રેફરન્સ વિડીયો જોઈ લો, આ ડોક્યુમેન્ટરી જોઈ લો, આ કોઈક સાયકોલોજીકલ કિલરની ડોક્યુમેન્ટરી જોઈ લો, તો તમને ખબર પડશે. કારણ કે એ લોકોની આંખોના બી એક્સપ્રેશન એટલું માઇન્યુટ વસ્તુ હોય છે કે આંખોના બી એક્સપ્રેશન્સ અલગ હોય. નેચરલી હું જ્યારે કોઈ કેમેરાને આમ જોતી હોઉં ત્યારે હું પ્રાચી બનીને જોઉં છું, બટ ઇફ આઈ એમ પ્લેઇંગ દેટ કેરેક્ટર ધેન દેર ઇઝ અ સ્લાઇટ ડિફરન્સ ઇવન ઇન માય આઈઝ, ઇવન ઇન જે એક્સપ્રેશન. સો એ માઇન્યુટ વસ્તુનું એલર્ટ રહીને ધ્યાન રાખવું, ટેક જાય છે એ વસ્તુ ના છૂટે એ વસ્તુનું ધ્યાન રાખવું, ઇટ ઇઝ અ લિટલ બિટ ઓફ હાર્ડ વર્ક. અને આમ શીખી રહી છું, ઇટ્સ અ જર્ની. એવું નથી કે હું શીખીને આવી હતી કે આઈ એમ પ્રોફિશિયન્ટ ઇન ઇટ, બટ ના, ઈચ એન્ડ એવરી મૂવી બાય ઈચ એન્ડ એવરી મૂવી આઈ વોન્ટ ટુ બીકમ બેટર એન્ડ બેટર. એટલે ચેતન દહિયાએ અમારી ફિલ્મની અંદર જે કેરેક્ટર નિભાવ્યું છે ને, જે એની નુઆન્સીસ, જે સ્મોલ ડિટેલ્સ જે લીધી છે ને, ઇટ મેક્સ તમને ગુસ્સો પણ આવશે ને એટ ધ સેમ ટાઈમ યુ વિલ લવ ધ કેરેક્ટર ઓલ્સો. એટલે ઇઝ ડન અ વન્ડરફુલ જોબ. એવી રીતે પ્રણવભાઈએ બધા પાસે કામ નીકાળ્યું છે જોરદાર, મજા આવશે. યસ, સો હેમાંગ સર, વન લાસ્ટ ક્વેશ્ચન ટુ યુ, કે તમે થિયેટરમાં સિરિયસ રોલ્સ કર્યા છે, પણ તમે મૂવીઝમાં હજુ તમારું તમે બહુ ફની વાળા કે બહુ આમ શું કહેવાય કે હેપી લાઇટ ટાઈપના કર્યા છે. ખાલી રોમેન્સ નથી કર્યો. હજી કરવો છે. હાસ તો રોમેન્ટિક મૂવી ઓબ્વિયસલી યાર બનવી જોઈએ. રોમેન્સ નથી કર્યો, પણ અધર ધેન ધેટ મેં લગભગ બધા ગ્રે શેડ્સ પણ કર્યું છે. મારું મેડલ નામનું એક ફિલ્મ આવ્યું હતું લાસ્ટ યર, એમાં મેં બહુ સરસ મેડલ નેગેટિવ કેરેક્ટર કર્યું હતું. નેગેટિવ લીડ હું હતો એ ફિલ્મમાં, તો એ મારો એક અલગ શેડ હતો. પછી ઓર્ડર આઉટ ઓફ ઓર્ડરમાં પણ એકદમ ભોળું કેરેક્ટર, પણ એન્ડ ઓફ ધ ડે હી વોઝ અ નેગેટિવ કેરેક્ટર. એટલે મેં ઘણા બધા પ્રકારના કોમેડી મેં વધારે કરી છે. યસ, એ મારું જોનર છે. એટલે બીકોઝ એ તમારી એમાં એ તમારી ફિલ્મ સુપરહિટ થઈ જશે વિથ મલ્હાર, અને એ એકદમ પ્રોમિનન્ટલી બહાર આવી હતી. એટલે બટ એક્ટર્સ બધું એમણે ઇઝ ડન સો મેની થિંગ્સ. એટલે હું તમને એ પૂછું કે તમને કેવા હજુ એઝ અ પર્સન હેમાંગ દવેને જો સિલેક્ટ કરવાના કેરેક્ટર્સ, તો વોટ ડુ યુ વોન્ટ ટુ ડુ નાઉ? મને છે ને ઇમોશનલ રોલ કરવા છે. મને મારો એક ડ્રીમ રોલ જો હું કહી શકું ને, તો કોશિશ એક ફિલ્મ આવી હતી સંજીવ કુમારની, જેમાં હી વોઝ ડેફ એન્ડ ડમ્બ એન્ડ હિઝ વાઇફ વોઝ ઓલ્સો ડેફ એન્ડ ડમ્બ. ક્યા વાત તો મારે એ પ્રકારનો કોઈક રોલ કરવો છે, અને આઈ એમ વેરી કીન અબાઉટ ઇટ. એટલે હું કરીશ ખરો એ ક્યારેક, મને જો કંઈક સારા ડિરેક્ટર મળી ગયા. નહીં, પણ ડેફ એન્ડ ડમ રોલ કરવો ઇટ ઇઝ અ બિટ મારે કંઈક ઇમોશનલ કરવું છે, કારણ કે કોમેડી
હું કરું છું અને કરીશ હજુ બી કરીશ એવું નથી કે હું કોમેડી નહીં કરું હવે Superb. પણ મારે એવું ઇમોશનલ બી અને રોમેન્ટિક બી ઓફકોર્સ બધા ડિરેક્ટરો રોમેન્ટિક મેં એના માટે તો 30 કિલો ઘટાડ્યા છે યાર હવે. બધા but, કાસ્ટિંગ you should ડિરેક્ટર્સને do. આપણે હા કહીએ એટલે મારે ઘણા બધા પ્રકારના રોલ હજુ તો પાપા પગલી છે હજુ તો ઘણું કરવાનું છે But you should do deaf and dumb role. That is a challenge. Yeah, like yeah. તમારે કઈ ડાયલોગ બોલે છે બોલ્યા એટલે? વગર ના કારણ કે મેં બી કર્યું છે ને I started my career with playing that character of deaf mute girl in આય Telugu. ક્યા બાત હે So I know કે એ તો ડાયલોગ નહીં આવડતા હોય એટલે લેંગ્વેજ નો બી Language, ઇશ્યુ હતો language. પણ એક શોર્ટ ફિલ્મ જ એવી હતી જેમાં મારું મુગુ ને ડેફ મ્યુટ કેરેક્ટર હતું સો ધેટ ઇઝ એકચ્યુઅલી અ ચેલેન્જ કે વિધાઉટ સેઇંગ એની ડાયલોગ ક્યા એ બાત. વસ્તુ કન્વે કરવી જો એ સાઉથમાં વસ્તુ- ક્યાંય બી એવો રોલની જરૂર હોય તો મને કહેજો અરે પહેલા જ પાક્કું સો યા વન શુડ હેવ ધેટ એક્સપિરિયન્સ યસ તો હવે આપણી પાસે બે ગેમ્સ છે નાની નાની ફર્સ્ટ ગેમ છે એ છે એક્સપ્લેન યોર કેરેક્ટર ઇન 30 સેકન્ડ્સ આપણી પાસે પ્રણવ સર છે જે જજ છે આ અચ્છા જજ વાહ. પ્રણવભાઈ મરી ગયા ને એ તો દંડાવાળી કરે ઓર્ડર છે ઓર્ડર યાર. ઓર્ડર આ પોડકાસ્ટ નું મને પહેલા કેવું હતું ને તો તમારા 3 જણે તમારું કેરેક્ટર 30 સેકન્ડ્સમાં એક્સપ્લેન કરવાનું છે દેન હી વિલ ડિસાઇડ કે હુ ડીડ ઇટ બેસ્ટ યસ સ્ટાર્ટ આ ફિલ્મમાં હું એક લોયરનું કેરેક્ટર કરી રહ્યો છું અને જે લોયર આમના પક્ષમાં લડી રહ્યા છે તો એવું એક કેરેક્ટર છે અને મેં અગેન પહેલા બી કીધું કે મને દોરડાથી બાંધી રાખવામાં આવ્યો હતો તો મારા કેરેક્ટર વિશે સર થોડુંક તમને કહે તો મને વધારે મજા આવશે ઇનફેક્ટ લોયર છે વાર્તા કેસ પૂરી. લડે છે વાર્તા વાર્તા પૂરી. પૂરી. લો 15 સેકન્ડમાં બધી Okay, Kinjal, she is bubbly, sweetheart of her family. She is outgoing, she is a modern today's girl, આમ કહેવા જઈએ તો. બટ જ્યારે કોઈક એવું થાય છે એની સાથે ઘટના ત્યારે એ થોડી કાચી પડી જાય છે અને નથી લડત આપી શકતી તો સોસાયટીના કારણે આમ કહેવાય ને કે એની પોતાની જે બેટલ જે છે એ સોસાયટી સામે હારી જાય છે તો દેટ્સ વોટ કિંજલ ઇઝ 30 સેકન્ડ યા થઈ ગયું સિન્સિયર કોપ ડન સિન્સિયર કોપ 3 સેકન્ડ 3 છે વિનર ઇઝ યસ અનડાઉટેડલી જોરદાર યસ તો સેકન્ડ ગેમ છે એમાં મારી પાસે આઇકોનિક બોલિવૂડ મૂવીઝ છે અને આપણી પાસે ટીમ છે એ ટીમ ને બી ટીમ પ્રોડ્યુસર છે ના ખાલી કેરેક્ટર તો ધ ગેમ ઇઝ કે જો એ ગુજરાતીમાં બને તો એના જે મેઇન કેરેક્ટર્સ છે એમાં તમારે કાસ્ટ કરવાનું છે ગુજરાતી એક્ટર્સને અરે બાપરે અચ્છા તો એક ટીમ છે તમે નામ આપજો અને બોલિવૂડ ના કેરેક્ટર પણ હું કહેજો. કેરેક્ટર બી કહીશ હા, હું નામ અને કેરેક્ટર કહીશ જી તો ફર્સ્ટ ફિલ્મ ફોર યુ ઇઝ વેલકમ જેમાં તમારે અનિલ કપૂર નાના પાટેકર અને પરેશ રાવલ આ 3 જણને કાસ્ટ કરવાના હોય ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તમે કોને કરવા અનિલ કપૂર હું નાના પાટેકર હિતેન અને પરેશ રાવલ પરેશ રાવલ માટે હેમાંગ will એ નાનો પડશે હા એટલે એજ વાઇઝ એન્ડ એવરીથિંગ એ તો પ્રોસ્થેટિક કરાવી દઈશ પરેશ રાવલ સિદ્ધાર્થ રાંદેરિયા ઇવન ઇન ધેટ કેસ રાગીભાઈ રાગીભાઈ also yeah Yeah, yeah. will match બરાબર તમે ને? એમને હેલ્પ કરો છો ટીમ યાર ટીમ સ્પિરિટ હા ચાલો કઈ વાત યસ સો યોર ફિલ્મ ઇઝ ગોલમાલ જેમાં તમારે એમના 4 કેરેક્ટર છે ગોલમાલ 1 ના ગોપાલ લક્ષ્મણ માધવ અને લક્કી આ 4 ને કાસ્ટ કરો ઓકે મેં કીધું બોબડાનો રોલ મારે કરવો છે લકી હું કરી દઈશ આયો તો અજય દેવગન તો રિવર્સ કરો ને વસ કર્યું હતું ને હા હવે લઈ લો અગેન એમણે આમનો રોલ લીધો ને હું એમનો રોલ આમને આપી દઉં. આંગળી નહીં કરવાની ઊંગલી મત કર તો હિતુ સર અજય દેવગનના રોલમાં પછી બીજા કયા કયા હતા? અરશદ વારસી અરશદ અરશદ વારસી. વારસી અને શર્મન જોશી અરશદ વારસી મલ્હાર, છે ને? મલ્હાર. ના. હેમિન ત્રિવેદી હા હેમિન ત્રિવેદી પછી બીજું કયું કેરેક્ટર છે શર્મન જોશી શર્મન જોશી ભરત ચાવડા હા પતી ગયું ચોથું તમે આજે હું બધા એના ફ્રેન્ડ્સ ના નામ લઈ રહ્યો છે આ માણસ ના હું પ્રોપર કાસ્ટિંગ કરું છું these are terrific ચાલવી actors. જોઈએ All terrific ચાલવી actors. જોઈએ ચાલવી જોઈએ હા All terrific actors. Yeah. તો તમારી મૂવી છે કભી ખુશી કભી ગમ જેમાં તમારે અમિતાભ બચ્ચન શાહરુખ ખાન રિતિક રોશન અને કાજોલ અને કરીના
આટલું લાંબુ અમિતાભ બચ્ચન માટે તો આઈ થિંક સો લેટ્સ ગો ફોર હા લઈ લો હિતેન સર ફોર Okay. અમિતાભ બચ્ચન. શાહરુખ ખાન માટે યુ નો આઈ થિંક સો શાહરુખ ખાનનું રોમેન્ટિક કોણ છે આપણે દેવર્ષિ કે પછી હા, બોલ ને બોલ દેવર્ષિ I think નહીં અરે romantic પાગલ હે નહીં. ક્યાં બોલ અરે સરખું બોલ બોલ યાર, ના બાજુમાં યાર, જોઈને બોલ. સોચ કે બોલ હા, ના સરખું જોઈને બાજુમાં બોલ. बोलना है हाँ, और इतने- क्या अरे, अरे, हाँ, अरे, क्या मैं बात है, शाहरुख क्या बात और ऋतिक માં આપણે લઈ લઈએ યશ 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 સોની યશ ને લઈ લઈએ યશ રોનક. સોની. રોનક લઈ લઈએ રોનક અને હા, રાઈટ રોનક. યશ કે રોનક કોઈ પણ રોનકા તારું નામ લીધું. અને બંનેના કાઉન્ટર પાર્ટ્સ કાજોલ અને કરીના. ઓકે તો કાજોલમાં મોના થીબા મારી વાળી એન્ડ કરીના જાનકી બોડીવાલા જાનકી બોડીવાલા યસ લેતી જા તે મારું નામ પહેલા ના લીધું ને એટલે મેં જાનકી કીધું નહીં તો તારું લેવાનો હતો સૂટ બી ના થવું કરીનાના રોલમાં હું ના સૂટ થવું સર યસ તો તમારા માટે કુછ કુછ હોતા હે જેમાં તમારે શાહરુખ કાજોલ અને રાની મુખર્જી. શાહરુખ કાજોલ કાજોલ શ્રદ્ધા ડાંગર, રાની મુખર્જી મોનલ અને શાહરુખમાં રોનક. વાહ નાઈસ વાહ DDLJ. હજી છે દિલ વાલે દુલ્હનિયા ले जाएंगे એમાં કયા કયા કેરેક્ટર્સ એમાં એ જ અમરીશ પુરી શાહરુખ અને કાજોલ. અમરીશ પુરી ઓય શાહરુખ ગુલાટી. પૂરી તો ઓકે સો લેટ્સ ડુ મલ્હાર શાહરુખ એન્ડ મલ્હારની સાથે પૂજા લઈ લઈએ હા હા હવે લેવાય. હવે લેવા હવે એ જ લેવાય. નહીં તો આરોહી કે પણ હવે પૂજાને લો હા. ઓકે સો એન્ડ અમરીશ પુરી ક્યા બાત હે એમાં હું તમને હેલ્પ કરી શકું. હા કર ને ભાઈ એમાં સિદ્ધાર્થભાઈ. સિદ્ધાર્થભાઈ ચાલ Yes. પણ યાર એ કાં તો બાગ સિમરન બાગ ધર્મેશ વ્યાસ એમાં કઈક અલગ. થઈ શકે. પણ ચાલે. ધર્મેશ વ્યાસ બી ચાલી હા, જાય હા, ધર્મેશ વ્યાસ બી ધર્મેશ ચાલી જાય ધર્મેશ વ્યાસ Yes, યસ ઓકે તો લાસ્ટ મૂવી છે તમારા માટે એ છે હેરાફેરી જેમાં તમારે 3 અરે આઈટમ વાહ. પરેશ રાવલ તો હું જ કરીશ. બાબુરાવ ગણપતરાવ આપતે અક્ષય કુમાર નું અને સુનિલ શેટ્ટી સુનિલ શેટ્ટી એમાં લઈ શકાય ઓજસ રાવલ હા યસ અને અક્ષય કુમાર વાળું કેરેક્ટર વડોદરાથી કોમેડી ફેક્ટરી દીપ હારી ગયો અક્ષય બહુ વાર કુમાર વાળું કરી દીપ નહીં. હારી ગયો એ અમે જીતી ગયા થેન્ક યુ ના ના હું પરફેક્ટ કાસ્ટિંગ કરું છું. મલ્હાર. જોરદાર. તો હવે તમે કાસ્ટિંગ ડિરેક્ટર્સ બી બની ગયા. બની ગયા લાવ ચેક આપ. ઓલરાઈટ સો યસ 31st ઇઝ કમિંગ ઓન 20th ડિસેમ્બર. યસ બધા જોવાનું જોવા ભૂલતા જજો. નહીં આપણે આ કેમેરામાં એક શોટ આપી દઈએ કે બધા મૂવી જોવા જજો એવા પેલા કેમેરામાં. સેન્ટર. ઓકે હા તો અમારી ફિલ્મ આવી રહી છે 31st જે રિલીઝ થઈ રહી છે 20મી ડિસેમ્બરે જોવા જજો 31st પિક્ચરનું નામ છે ડેટ 31 ડિસેમ્બર ના સમજતા ભાઈ 20 ડિસેમ્બરે રિલીઝ થવાની છે નેમ ઓફ ધ ફિલ્મ ઇઝ 31st.